બીજા મહત્વના સમાચાર 12મી માર્ચે હવે યોજાશે સીડબ્લ્યુસીની બેઠક કોંગ્રેસની અગત્યના સમાચાર કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક મળવા જઈ રહી છે ગુજરાતમાં મહત્વનું છે કે પાકિસ્તાન અને ભારતમાં જે તણાવ ચાલી રહ્યો હતો જે હુમલો થયો હતો એસ્ટ્રાઇક કરવામાં આવી ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા આ સીડબ્લ્યુસીની બેઠકને રદ કરી દેવામાં આવી હતી પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તારીખ હવે કન્ફર્મ થઈ ગઈ છે 12મી માર્ચે સીડબ્લ્યુસીની બેઠક મળવા જઈ રહી છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સીડબ્લ્યુસીની બેઠકનું આયોજન તેમાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી સહિત તમામ નેતાઓ અગ્રણીઓ પણ હાજર રહેશે આ બેઠકમાં 12મી માર્ચના રોજ બેઠક યોજાઈ શકે તેમ છે તેવા સમાચાર અમદાવાદમાં આ બેઠક યોજાશે તેવી સંભાવનાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીમાં રણનીતિ ઘડવા મુદ્દે પણ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક ગુજરાતમાં તો ફરી એકવાર આપને જણાવીશું ખૂબ જ અગત્યના સમાચાર આગામી 12મી માર્ચના રોજ સીડબ્લ્યુસીની બેઠક યોજાવા જઈ રહી છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આપને જણાવીશું કે આ બેઠક પહેલા યોજાવાની હતી પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ હતી અને જે રીતે એરસ્ટ્રાઇક બાદ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને કેદ રાખ્યો હતો 60 કલાક સુધી તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ કોંગ્રેસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ સીડબ્લ્યુસીની બેઠક હવે નહીં થાય બેઠક રદ કરવામાં આવી છે પરંતુ હવે તારીખ નક્કી થઈ ગઈ છે 12મી માર્ચે સીડબ્લ્યુસીની બેઠક થવા જઈ રહી છે રીમા દોશી અપડેટ સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે રીમા જાણવા માંગીશું વધુ માહિતી આપની પાસેથી ખાસ કરીને જે કોંગ્રેસની વર્કિંગ કમિટીની જે બેઠક હતી તે 28મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની હતી અને થોડાક દિવસો માટે જે ડેટ જે છે તેને ચેન્જ કરવામાં આવી અને બાદની વાત કરીએ તો હવે તે જે સીડબ્લ્યુસીની જે બેઠક જે છે તે 12મી માર્ચે યોજાશે સૌથી મહત્વની બાબત છે કે 12મી માર્ચે સીડબ્લ્યુસીની બેઠક સરદાર પટેલ ખાતે યોજાશે અને ત્યારબાદની જો વાત કરીએ તો અદાલત ખાતે રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી મનમોહન સિંહ સહિત કોંગ્રેસના 51 જેટલા દિગ્ગજ નેતાઓ આ રેલીમાં પણ હાજર રહેશે અને સાથે સાથે સીડબ્લ્યુસીની જે બેઠક સરદાર મેમોરિયલ ખાતે યોજવાની છે ત્યાં પણ હાજર રહેશે કહી શકાય કે દેશની સૌ કોઈની નજર જે હશે તે આ સીડબ્લ્યુસીની બેઠક ઉપર હશે સાથે જે રેલી જે છે તેના ઉપર હશે પ્રથમ વખત એવું બનશે કે જેમાં અને મનમોહન સિંહ સહિતના જે નેતાઓ જે છે તે એક જ મંચ ઉપર એક સાથે જોવા મળશે જેથી કહી શકાય કે સૌ કોઈની નજર જે છે તે સીડબ્લ્યુસીની બેઠક પર જ રહેશે જી રીમા આભાર 12મી માર્ચે સીડબ્લ્યુસીની બેઠક યોજાવા જઈ રહી છે કોંગ્રેસ દ્વારા આ બેઠકનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે ગુજરાતમાં પણ અમદાવાદમાં આ બેઠક થાય તેવી સંભાવનાઓને વ્યક્ત કરવામાં આવી છે અગાઉ 28મી ફેબ્રુઆરીએ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સીડબ્લ્યુસીની બેઠકનું પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ પરિસ્થિતિ હતી તેને ધ્યાનમાં રાખીને આ બેઠક રદ કરવામાં આવી પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે કે 12મી માર્ચે સીડબ્લ્યુસીની બેઠક મળવા જઈ રહી છે આ બેઠકમાં મનમોહન સિંહ સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિત તમામ જે 51 જેટલા નેતાઓ છે અગ્રણીઓ છે તે હાજર રહેશે જે રીતે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી અને જણાવ્યું તે મુજબ તો હવે જે સમાચાર સામે આવી રહ્યા છે કે જેની રાહ જોઈ રહ્યા હતા તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ તે બેઠકનું આયોજન થઈ ગયું છે 12મી માર્ચે સીડબ્લ્યુસીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે